પાર્ટી કહી રહી છે કે આ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવેલા હુમલા છે, એવા દાવા, એવા આરોપ લગાવવામાં આવી રહી છે. ત્યાં બીજી બાજુ સંજય કોરડિયા દ્વારા પલટવાર કરવામાં આવ્યો છે. એમણે તો ત્યાં સુધી કહ્યું કે જેવા સંસ્કાર મા બાપમાં હોય એવા દીકરામાં આવે. પણ શું આ બધું રાજનીતિમાં શોભે છે? કારણ કે કોઈ નેતા પર જુત્તું ફેંકવામાં આવે, એ બીજા પક્ષ પર એ આરોપ લગાવવામાં આવે અને એ પછી વાત મા બાપના સંસ્કાર પર જતી રહે, ત્યારે સવાલ એ થાય કે આપણી રાજનીતિનું સ્તર ક્યાં અને કેટલું નીચે પહોંચી ગયું છે અને હજી કેટલું જોવાનું બાકી છે. ખેર, શું કહ્યું સંજય કોરડિયાએ, જુઓ. અને એની પાસે જાણવું પણ છે કે ગોપાલભાઈ, તમે આ જૂતા ફેંકવાની શરૂઆત કરી હતી એ તમે કોના કહેવાથી કરી હતી અને શા માટે કરી હતી, અને એ જ તમારી શરૂઆત છે જાહેર જીવનની. એટલે આપણે ઘરની અંદર પણ છે ને એક સમાજની પરિસ્થિતિ કે ઘરમાં જેવા સંસ્કારો હોય એવા બાળકોમાં આવે. એટલે તમે શરૂઆત કરી છે એ તમને દેખાઈ રહ્યું છે. અને બીજું, ભારતીય જનતા પાર્ટી ઉપર આક્ષેપ કરવો બહુ સહેલો છે, પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરની અંદર સંસ્કારો છે. એ આવું કોઈ પણ હિત કાર્ય કરે નહીં.